હું અશોક પટેલ. જય સરદાર, જય વીર માતા, જય માતાજી. જે એક ન્યાય સભાનું આયોજન ભાવનગરમાં ગોઠવેલ છે કોળી સમાજ દ્વારા તારીખ 1/2/2026 રવિવાર સાંજે 4 કલાકે. એ ન્યાય સભામાં સંપૂર્ણ પાટીદાર સમાજ ટેકો જાહેર કરે છે. અમારા સમાજમાં પણ અત્યાચાર થયેલો છે. 20 થી 25 જણા ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે. એક બેને ઢોર મારવામાં આવ્યા છે. બધા જ સમાજને ખરેખર જાગૃત થવાની જરૂર છે. જો ન્યાય માટે એટલી બધી લડવી પડતી હોય તો આપણે બંધારણનું શું કારણ શું છે બંધારણનું? એટલે સમાજ જાગૃત નહીં થાય ને ક્યાં સુધી આ આખા સમાજને ભેગું થવું પડશે, ન્યાય માટે લડવું પડશે. અને કોળી સમાજના આગેવાનો જે સંસદ સભ્યો, ધારાસભ્યો એ બધા જ પાર્ટી અકોર મૂકી અને નવનીતિન ભાઈને પડખે જે ઊભા રહ્યા. એટલે ખરેખર આવું આપણા સમાજમાં નથી બનતું. અમારા પાટીદાર સમાજમાં તો બનતું જ નથી. કેમ કે એ તો એની મિનિંગમાં જ બધું દોડ્યા જતું હોય. પહેલાં કેસ કરાવીને પછી સેટલમેન્ટ કરાવવાનું, પહેલાં મરાવરાવવાના અને પછી સેટલમેન્ટ કરવાનું. ભાવનગરને એક રાજકીય આગેવાનું જ આ કામ છે અને સમાજમાં ભાગલા પાડવા સિવાય બીજું કાંઈ કામ છે નહીં, એકલું સેટલમેન્ટ જ કામ છે. એટલે ખરેખર બધા જ સમાજને જાગૃત થવાની જરૂર છે. અને ન્યાય સભામાં હું જાઉં છું. જય સરદાર, જય વીર માતા, જય માતાજી.